આજે અમારું મુદ્વારકા ગામનું ગૌરવ એટલે કે વંશ નિર્મલભાઈ મહેશભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને સફળતાપૂર્વક એના વતન પાછા આવે છે. તેમનું જોરદાર આપણે સ્વાગત કરવાનું છે. આપણે પહોંચી ગયા છે નિર્મલભાઈ મેળે. કેમ છે નિર્મલભાઈ? બસ મજામાં. અને અમે મુદ્વારકા ગામનો ગૌરવ આપણે નિર્મલભાઈ આર્મી ઓફિસર બની ગયા છે. તો તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે આપણે જબરદસ્ત નવો વ્લોગ લઈને. અને આજે અમારું મુદ્વારકા ગામનું ગૌરવ એટલે કે વંશ નિર્મલભાઈ મહેશભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને સફળતાપૂર્વક એના વતન પાછા આવે છે. તેમનું જોરદાર આપણે સ્વાગત કરવાનું છે. કોડીનારથી મુદ્વારકા સુધી રેલીમાં જવાનું છે, ડીજે લઈને નાચતા ગાતા. તો આ વ્લોગની અંદર બી બહુ જ એટલે બહુ જ મજા આવી જશે. તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. ચાલો આપણે સીધા જાય આપણે નિર્મલભાઈને મુલાકાત કરી અને પછી જ્યારે રેલીની અંદર જોડાય તો ચાલો આપણે ભાગીએ. ચાલો ફેમિલી, આપણે હવે કોડીનાર જવા માટે નીકળી ગયા છે. મેં, રોશનભાઈ અને અનિલભાઈ. તમે જુઓ, અમે અત્યારે 3 ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા છે ને આપણે આર્મી બોયને લઈને આવવાનું છે રેલીમાં નાચતે ગાતે. તો બહુ મજા આવી જશે. તો તમે લોકમાં એન્ટક બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છે નિર્મલભાઈ મેળે. કેમ છે નિર્મલભાઈ? બસ મજામાં. અને અમે મુદ્વારકા ગામનો ગૌરવ આપણે નિર્મલભાઈ આર્મી ઓફિસર બની ગયા છે. તો ચાલો હવે અને નાચતે ગાતે આપણે રેલી કાઢીને જવાનું છે મુદ્વારકા સુધી. તો તમે વ્લોગમાં એન્ટક બન્યા રહેજો. ચાલો નિર્મલભાઈ, ચાલો.
તો ફેમિલી તમે જોઈ શકો છો કે આપણે નિર્મળભાઈની આપણે રેલી કોડીનારથી મુદ્વારકા સુધી જાય છે, ડીજેમાં એન્જોય કરતા કરતા અને મોજ કરતા કરતા. હજી તો આપણે કોડીનારની અંદર જ છે. આપણે કોડીનારથી મુદ્વારકા જવાનું છે, ભાઈનું સન્માન કરવાનું છે, સ્વાગત કરવાનું છે. જો અહીંયા
આપણે મુદ્વારકામાં પહોંચી ગયા છે અને મુદ્વારકામાં આપણે રેલી કાઢવાની છે ભાઈની. જોઈ શકો છો પબ્લિક. રોશનભાઈ બસ આ રેલીમાં ફરીએ છીએ હવે. આર્મી વાળો આવ્યો મુદ્વારકાનો. એટલો આનંદ થાય છે તમારા ગામનો આમ ગૌરવ. આર્મી વાળો બીજો અમારા ગામના બીજો ઓફિસર છે નિર્મલભાઈ વંશ. મોટી અમારા ગામનો ગૌરવ છે. હવે પેલા પ્રતિકભાઈ હતા અને અત્યારે આપણા નિર્મલભાઈ બન્યા છે. તો ચલો એનું સન્માન અને સ્વાગત કરીએ.
તો ચાલો ફેમિલી, આપણે નિર્મળભાઈનું સ્વાગત અને સન્માન કરીને આવી ગયા છે ઘરે, અને બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. તમે વાટ જ પૂછોમાં આપણે કોડીનરથી મુદ્વારકા સુધી રેલી કાઢી અને આપણે સીધા ગયા છે તો આપણે ખોડિયામાના દર્શન કર્યા, હરસિદ્ધિમાના દર્શન કર્યા, અને પછી છેલ્લે દ્વારકાધીશના દર્શન કર્યા, અને પછી પાછા ફરી આવી ગયા ગામની અંદર. અને ગામના લોકોએ બધાએ આપણા નિર્મળભાઈનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું. એટલે શું કે મને તો બહુ જ મજા આવી ગઈ, અને તમને બી આઈ હોપ આ વ્લોગ જોઈને મજા જ આવી હશે. મને એટલું ખબર છે કે મજા જ આવી હશે. ગામજને સ્વાગત કર્યું અને પછી ઘરે સ્વાગત કર્યું ભાઈનું, તો બહુ મજા આવી ગઈ. અને શું કહેવાય, આપણે અમારા ગામની અંદર આ બીજો આર્મી ઓફિસર બન્યો છે. પહેલા આપણે પ્રતિકભાઈ હતા, એ ફર્સ્ટ આપણે આર્મી ઓફિસર છે, અને બીજા આપણે નિર્મળભાઈ પણ બન્યા. તો અમને અમારા ગામજનોને ગર્વ છે કે અમારા ગામની અંદરથી 2 યુવાનો આર્મી ઓફિસર બન્યા છે. તો અમને તો બહુ મજા આવી ગઈ. હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ. તમને વ્લોગ ગમ્યો હોય તો આ વધુને વધુ શેર કરજો તમારા ફેમિલીમાં, તમારા મિત્ર મંડળમાં, બધુંમાં ફેલાવી દેજો આ વ્લોગ. તો બસ હવે આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ. વ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે બધા મળીએ બીજા વ્લોગની અંદર. તો બાય એન્ડ લવ યુ ગાઈઝ, એન્ડ જય શ્રી રામ એન્ડ જય હિન્દ.